આજે જ્યારે એ ગૌશાળાના ઉદ્ઘાટનના પાવન પ્રસંગે અમારે 19 તારીખના દિવસે સુરત શહેરની અંદર જે શીતલ ગાયની જે પ્રતિમા બનાવી એની વિશાળ સંખ્યામાં અહીંયા સુરતના આંગણે ગૌયાત્રા નીકળી હતી। સાથે સાથે 27 તારીખે કાશીધામ ગોગા મહારાજના આંગણે પણ એ શીતલ ગૌશાળા ગાય માતાની યાત્રા નીકળી હતી। એ ગાય માતાની પ્રતિમા આજે સવારમાં કાશીધામ ગોગા મહારાજ ભુવાજી રાજા બાપા દ્વારા અને ભગવાનભાઈ ભુવાજી દ્વારા એ ગાયની પ્રતિમાની યાત્રા અત્યારે હાલ આપણે વજા બાપાની ગૌશાળા એટલે કોઠારિયા ધામના આંગણે એ યાત્રા પહોંચી છે। આ યાત્રા અહીંથી આપણા સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં થઈને સાંજના સમયે આપણા વડવાડા મંદિર ગુજરાત ધામ જ્યાં આપણી શીતલ ગૌશાળા નવનિર્માણ થઈ છે। જણાવતા આનંદ થાય કે આ વર્ષે પૂજ્ય બાપુ કણીરામ બાપુની જે અતિ પ્રિય વાલી ગા એટલે ગાય શીતલ માતાનું પણ જ્યારે જે શીતલ માતાના નામે ગૌશાળા બંધાવવામાં આવી છે તે ગૌશાળાનું અને શીતલ માતાજીની મૂર્તિનું જ્યારે આવતીકાલે અનાવરણ થવા જઈ રહ્યું છે। અને આજે વજા બાપાની જગ્યા કોઠારિયા ધામ મુકામેથી દુધરેજ વડવાડા મંદિર સુધી ગૌ યાત્રા યોજાઈ છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। તેમાં અમારો રબારી સમાજ તો ખરો, પણ વિશેષ જણાવતા આનંદ થાય કે 18 આલમ ઉલ્લાસથી જોડાય છે આ યાત્રામાં। તો સર્વને શુભકામના।